વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આપ સર્વ હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે પુરુષોત્તમ મહિનાનો 21મો દિવસ, એટલે 21મો દિવસ એટલે 21મા દિવસની કથા લઈ અને આપની સમક્ષ આવ્યો છું. આજે પુરુષોત્તમ મહિનાની 21મા દિવસની કથા કહેતા ખૂબ જ આનંદ થાય છે, કારણ કે આપે બધા એપિસોડ જે છે બધા જ અમારે કથા 1, કથા 2, કથા 3 આવી રીતે 20-20 દિવસની કથાઓ જે કંઈ પણ મૂકી તો યુટ્યુબની અંદર તમે બધા એને ખૂબ પસંદ કરી છે અને ભગવાન પ્રત્યેની પ્રીતિ તમારી જે છે એ તમે બતાવી છે. તમે કથા સાંભળી, એનું શ્રવણ કર્યું અને એ કથા તમે બીજાને શેર કરી તો એનું તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. કારણ કે આપણો હેતુ માણસ સુધી ભગવાનના કથાઓ જે છે, ભગવાનની કથાઓ પહોંચે અને ભગવાનના સત્સંગમાં જોડાય, આ આપણો મેઇન હેતુ હતો અને આ હેતુ તમે બધાએ સિદ્ધ કર્યો છે. 20-20 દિવસથી સતત આપનો અવિરત પ્રેમ મળે છે અને અવિરત રસધારા જે છે કથાઓની એ તમે સાંભળી રહ્યા છો, એનો અમને ખૂબ આનંદ છે. અને આવી રીતે ભગવાનના ગુણાનુવાદ કરી આપના જીવનને ધન્ય બનાવો એવી જ મારી સર્વને ખૂબ શુભકામનાઓ. મિત્રો, આ ચેનલની અંદર અનેક સત્કર્મના કાર્યો થશે અને અનેક જે છે ભાગવત કથા જે છે એ સાંભળવા મળશે. પછી શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનાની કથાઓ સાંભળવા મળશે. આમ અનેક કથાઓ તમને સાંભળવા મળશે. સાથે સાથે જ્યોતિષનું જ્ઞાન પણ તમને સાંભળવા મળશે. તમારી કુંડલીમાં કયા યોગ સારા હોય તો તમે સારી પ્રગતિ કરી શકો, કયા દોષ એવા હોય કે જેના કારણે જીવનમાં મુશ્કેલી પડતી હોય, તો આ બધું પણ આ કથાની અંદર, આ ચેનલની અંદર તમે સાંભળી શકશો. માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી દેશો, જેથી આપના માટે ભવિષ્યમાં ખૂબ સારી કથાઓ લઈને આવીએ અથવા તો જે કોઈ પણ સમાજને લગતું, આપના જીવનને લગતું માર્ગદર્શન લઈને આવીએ તો આપને મદદરૂપ થઈ શકીએ. એવા હેતુથી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કંઈક જ્ઞાન આપણી પાસે પડ્યું હશે અને આપ જો બીજાને શેર કરશો તો એનાથી કોઈનું જીવન સુધરી શકે અને કોઈના જીવનમાં સારા ફળ પ્રાપ્ત થઈ શકે. માટે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે વાત કરીશું 21મા દિવસની કથા. તો આ કથાનો મુખ્ય મહાત્મ્ય ને મર્મ એ છે કે જીવનમાં કોઈ દિવસ કોઈની ચુગલી કરાય નહીં, એટલે કોઈની ચાડી કરાય નહીં. અને જો એવી ચુગલી ચાડી કરવાની વધારે પડતી ઈચ્છા થાય અને જો એ તમે વધારે પડતું કરતા હોય તો ભવિષ્યની અંદર આના વિપરીત પરિણામો પણ જીવનમાં તમારે ભોગવવા પડતા હોય છે. એની આ સુંદર મજાની કથા છે. સુંદર મજાનું એક રમણીય નગર છે. એ નગરની અંદર એક બ્રાહ્મણ પરિવાર જે છે શાંતિથી પોતાનું જીવન જીવતો હોય છે. એ આ બ્રાહ્મણના આમ તો એક દીકરો અને દીકરી હોય છે. દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરાના પણ લગ્ન કરી દીધા છે. દીકરાના લગ્ન કર્યા પછી બને છે એવું કે ઘરની અંદર કંઈ પણ કજિયા કંકાસ થાય, મોટી વાત થાય અને જ્યાં વહુને કંઈક કહેવામાં આવે એટલે વહુ તો કહે કે હું તો ચાલી આ મારા પિયર, એટલે વહુ જતા રહ્યા પિયર. અને આ ઘટના માત્ર કથામાં નહીં, આજના જીવનમાં પણ એવું થતું હોય છે. પતિ પત્ની વચ્ચે થોડા ઘણા મતભેદો થાય અથવા તો પતિ પત્ની વચ્ચેના મતભેદો પોતાના માતા પિતા સુધી પહોંચે અને માતા પિતામાં પછી સાસુ બહુ સાથે નાનો મોટો ઝઘડો થયો હોય, દિયર અને ભોજાઈ વચ્ચે નાનો મોટો ઝઘડો થયો હોય, નણંદ ભોજાઈ વચ્ચે નાનો મોટો ઝઘડો થયો હોય, તો એના કારણે વહુબાના રીસામણા થાય છે અને પોતાના પિયરમાં જતા રહે છે. પછી પાછા એમને મનાઈ અને લઈ આવવા પડે. પહેલાંનો જમાનો તો કંઈક અંશે સારો હતો કે આવા કંઈક પ્રોબ્લેમ આવે તો રિસાઈને જતા રહે અને બે માણસો હોય મનાવા જાય એટલે તરત જ એમની સાથે વ્યવસ્થિત રીતે એમને મોકલી દેતા. પરંતુ અત્યારના જમાનાની અંદર તો લેવા જવા માટે ગયા હોય એમાં પણ બે સગાવાલાને લઈને ગયા હોય તો સગાવાલાનું પણ માન રાખે નહીં અને ઘણું બધું અપમાન થઈ જાય. અને આ વાતનું એવું વતેસર થાય કે પૂછવા જેવું જ નથી. ખાસ કરીને તમે કોઈને તેડવા ગયા હોય ને ના માન્યા હોય તો એ તેડવા ગયા હોય એમના ઉપર, જે લેવા આવ્યા હોય એમના ઉપર, બધા ઉપર કોર્ટ કેસ થઈ જાય અને અલગ અલગ જે કલમો હોય એ લગાવી
અને ઘણા બધી રીતે કે ભાઈ દહેજ માગે છે અને બીજું ને ત્રીજું ને કરીને એટલો બધો લાંબો પ્રશ્ન થઈ જાય કે એનું જો સમાધાન કર્યું હોય તો પતિ પત્ની વચ્ચેનું જીવન બહુ સારું જાય. પણ એ સમાધાન ના થાય ને વાત જાય આખી કોર્ટ કચેરીમાં, અને પછી સામે દીકરાવાળા જે હોય, સામે છોકરાવાળા, એમને પણ એવું થાય કે ભાઈ વહુએ આવું કર્યું, એમના જે દીકરાના માતા પિતા હોય એમને પણ એવું થાય કે સામે આ પક્ષ પણ લડવા તૈયાર થઈ જાય, અને એવી રીતે આખું જીવન કોર્ટ કચેરીમાં જ પૂરું થઈ જાય. એટલે આવા બધા પ્રશ્નો અત્યારે જીવનમાં બહુ નડતા હોય છે. તો આવા કોઈ પણ પ્રશ્નો હોય એવા બધાનું સમાધાન થાય એના માટેની જ આ કથાઓ છે, કે આ કથાઓ વાંચી અથવા તો કથાઓ સાંભળી કોઈના જીવનમાં નાના મોટા આવા કોઈ પ્રશ્નો બનતા હોય તો તમે એને મદદરૂપ થાઓ. આવા કોઈ કોર્ટ કેસ ચાલતા હોય તો બે પક્ષે સમજાવો. વડીલોની ફરજ શું હોય? બંને પક્ષે સમજાવવાની, અને એ સમજાવી અને આવા કોઈ કારણો બન્યા હોય તો એ કારણોને સમાધાનના રૂપમાં લાવી અને પોતાનું જીવન સમધુર બને, એકદમ સુમધુર બની જાય, અને સારી રીતે બંને જીવનસાથી એકબીજાની સાથે સારામાં સારી રીતે જીવન જીવી શકે એવી રીતે જો પોતાનું જીવન જાય તો જીવનમાં ખૂબ ઉન્નતિ અને પ્રગતિ થાય છે. પણ જો એવી રીતે જીવન જીવવામાં ના આવે તો અનેક પ્રકારે જીવન દુઃખી થઈ જાય છે. તો આજની કથા કંઈક એવી છે કે સુંદર મજાનું એક રમણીય નગર છે. નગરની અંદર એક બ્રાહ્મણ દેવ રહેતા હોય છે, અને બ્રાહ્મણ દેવ જે છે એમને બંને જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. દીકરાના લગ્ન કરાવી દીધા છે, દીકરીના લગ્ન કરાવી દીધા છે, અને આ જે એમના દીકરાની વહુ હોય છે ને એ થોડી બોલે ચાલે હા ના બધી રીતે થોડી જબરી હોય છે. એટલે કંઈક પણ સાસુ અથવા સસરા એમને કહેવા જાય તો તરત જ એને ખોટું લાગી જાય અને પોતાના પિયર જતી રહે. દીકરો હોય છે બિચારો સીધો હોય છે, એ વધારે બહુ માથાકૂટમાં પડે નહીં, બહુ બોલે નહીં, કારણ કે એને એમ કે ભાઈ આમ વહુને કહેવા જઈશું એટલે કે મારી ધર્મપત્નીને કહેવા જવું અને કંઈક મારા મા બાપને ખોટું લાગી જાય, મારા મા બાપને કંઈક કહું તો મારી ધર્મપત્નીને ખોટું લાગી જાય, એટલે ન્યૂટન અવસ્થામાં રહે. બે શબ્દો વહુ સંભળાવે તો સાંભળી લે, બે શબ્દો એના માતા પિતા સંભળાવે તો સાંભળી લે, અને શાંતિથી પાછો હળવે રહી અને કોઈની સાથે સંબંધ બગડે નહીં અને બધાનું જીવન સારી રીતે ચાલે એવી રીતે ધ્યાન રાખતો હોય છે. આ બ્રાહ્મણ દેવ હોય છે, એમની પાસે આર્થિક ધન સંપત્તિ સારી હોય છે. એટલે પોતાના નગરની અંદર જે કોઈ પણ ખેડૂતો હોય છે એ ખેડૂતોને આ જે બ્રાહ્મણ દેવ હોય એ વ્યાજે નાણાં ધીરે અને કહે કે ભાઈ તમારા ખેતરમાં દાણા પાકે એટલે તમારે જે છે બ્રાહ્મણનો 10મો ભાગ હોય એ, અને એ ઉપરાંત તમારે આ વ્યાજના અનુસંધાનમાં તમારે અમારા ઘેર દાણા મૂકી જવાના. ઘણાને દહીંનું કામ કરતા હોય, દૂધનું, એટલે દૂધ બનાવટની વસ્તુઓના કામ કરતા હોય, એને નાણાં ધીરેલા હોય એટલે દૂધ બનાવટની વસ્તુઓ રોજે રોજ મફતમાં આવે, અને નાણાં પણ જે છે ધીરેલા હોય એટલે અનાજ પણ મફતમાં આવે. આવી રીતે પોતાનું જીવનમાં પોતાના ગૃહસ્થ જીવન ચલાવવાના ખર્ચા એ બારોબાર નીકળી જાય એવી સુમધુર સુંદર મજાની વ્યવસ્થા કરેલી હોય છે, અને એના કારણે એમનું જીવન શાંતિમય પસાર થતું હોય છે. હવે એક સમય એવો પ્રસંગ બન્યો કે એ પ્રસંગની અંદર વહુને કંઈક કહેવા જાય છે ને વહુને ખોટું લાગે છે, એટલે વહુ જતા રહે છે પિયર. એટલે વહુ પિયર જાય અને ઘણો સમય રહે છે એટલે પછી સસરાને એમ થયું કે ભાઈ ગમે હોય પણ હવે અધિક માસ આવે છે, અધિક માસમાં મારે આખો મહિનો ભગવાનની ભક્તિ કરવી છે, માટે દીકરાને કહું કે વહુને જઈને તેડી લાવે. એટલે દીકરાને તેડવા માટે મોકલે છે. દીકરાને કહે છે કે બેટા તારી વહુને લઈ આય, હવે 4-5 દિવસ પછી અધિક મહિનો શરૂ થાય છે, તો અધિક મહિનામાં શાંતિથી અમે ભગવાનનું ભજન કરી શકીએ, ભક્તિ કરી શકીએ, માટે તું વહુને તત્કાલ સાસરે જા અને તું જઈને લઈ આય. એટલે આવી રીતે કહે છે. એટલે આ તો બ્રાહ્મણ દેવનો જે દીકરો હોય છે તો સાસરે જવા નીકળે છે, અને રસ્તામાં એક ખેતર હોય છે ને ખેતરમાં ગાય ઘાસચારો ચરતી હોય છે. એટલે એ તરત જ એ દીકરાને યાદ આવ્યું કે આ ખેતરના માલિક છે એને તો મારા પિતાજીએ પૈસા નાણાં ધીર્યા છે, અને જો ગાય આવી રીતે ઘાસ ખાઈ જશે તો પછી પાક કઈ રીતે પાકશે, અને પાક નહીં પાકે તો મારા ઘેર દાણા કઈ રીતે આવશે. એટલે બહુ લાંબો વિચાર કરી એ ગાય જે છે એ ગાયને ધીમે રહી અને ખેતરમાંથી બહાર કાઢે છે. અને એટલું નહીં પણ જે ખેતરનો માલિક હોય એને પણ બરાબરનો ધમકાવે છે, એને કહે છે કે ભાઈ તમે આવી રીતે ખેતરનું ધ્યાન નથી રાખતા, તમારા ખેતરની અંદર આવી રીતે ગાયો ચરી જાય, પશુ પક્ષીઓ અનાજ ખાઈ જાય, તો તમે એટલી ખેતી પકવશો નહીં તો અમને નાણાં જે અમે ધીર્યા છે
તો એની સામે તમે એમને ધાન્ય કઈ રીતે પૂરું પાડશો? એટલે આવી રીતે બરાબર જોરથી આ ખેડૂતને ખખડાવવાથી, બરાબર બોલવાથી ખેડૂત ગુસ્સે થાય છે, અને આ બધો ગુસ્સો જે છે એ પેલી બિચારી ગાય ઉપર કાઢે છે. અને જે ગાય બિચારી ખેતરમાં ખાતી હોય છે અને શાંતિથી પોતાનું ભરણ પોષણ કરતી હોય છે, એની સામે તરત જ એ તો લાકડી લઈ અને ગાય માતાને મારવા માટે તૈયાર થઈ જાય છે. અને ગાય માતાને એટલો બધો માર મારે છે કે ના પૂછો વાત. અને એમાં ખેડૂતને એટલો ગુસ્સો આવ્યો છે ને, ગુસ્સામાં એને ખબર ના રહી અને ગાયને એટલી બધી મારે છે કે તરત જ બેભાન થઈને ગાય ત્યાં પડી જાય છે. થોડી વારમાં ભાન આવે છે, પણ ગાયને એટલો બધો માર માર્યો હોય છે તો 2 ઘડીની મહેમાન હોય છે. અને તરત જ એને થયું કે આ બધી જે મારી હાલત થઈ છે એ આ બ્રાહ્મણ દેવના કારણે થઈ છે. એટલે તરત જ એના મુખમાંથી વાણી ફૂટે છે અને તરત બ્રાહ્મણને શ્રાપ આપે છે. બ્રાહ્મણને કહે છે કે તારી ચાડી ચુગલી કરવાથી આ જે મારા માલિક છે એને મને આ રીતે મારા ઉપર લાકડીનો પ્રહાર કર્યો અને આટલો બધો માર માર્યો છે. માટે આનું અસલી કારણ તમે છો. માટે આવું નિંદાભર્યું કૃત્ય કરવાથી હું તમને શ્રાપ આપું છું કે ટૂંક જ સમયમાં તમે ગધેડો બની જશો. આવો ગાય માતા શ્રાપ આપે છે. ને ગાય માતાનો શ્રાપ કોઈ દિવસ વિફળ જાય નહીં, કારણ કે ગાય માતા એ તો પરમ પવિત્ર છે. ગાય માતાના સમિધો, જે ગાય માતાના ગાય માતાની કોઈ કલ્પના જ થઈ શકે એવી નથી, કારણ કે એમના દૂધથી અમૃત સમાન માનવામાં આવ્યું છે. ગાયનું દૂધ રોજ પીવામાં આવે તો જીવનમાં ઘણા બધા રોગોથી આપણે મુક્ત રહીએ. તેમજ ગાય માતા જે છે એ જે કંઈ પણ ભોજન આરોગ્ય છે, એટલે કે જે કંઈ પણ જમે છે એની અંદરથી જે દૂધ નીકળે છે એ દૂધની અંદર એક સાયન્ટિફિક શોધની રીતે ગણો, અથવા તો આપણા ઋષિમુનિઓ જે છે એમના શોધની રીતે ગણો, તો એ દૂધની અંદર જે છે સુવર્ણ જણિત હોય છે. માટે એ દૂધ પીવાથી આપણા માટે ખૂબ સારા ફાયદા થાય છે. ગાયની દૂધની તોર જો એ પીળાશ પડતી હશે, ગાયનું દૂધ એ પીળું હશે, કારણ કે ગાયની આંખમાં એક નળી એવી આવેલી છે કે જે ગાયની આંખમાં જે રોશની પડે છે એનાથી ધીમે રહીને એ નળી દ્વારા, એ પ્રકાશ દ્વારા જે ગાયનું દૂધ બનતું હોય ત્યાં એનો પ્રકાશ પડવાથી એની અંદર જે છે સુવર્ણયુક્ત જે છે દૂધ આપણને પ્રાપ્ત થતું હોય છે, અને એનાથી ઘણા ફાયદા આપણને પ્રાપ્ત થતા હોય છે. એ જ રીતે ગૌમૂત્રથી અનેક પ્રકારના રોગ છે આપણે મટાડી શકાય છે. માટે એ પણ જીવનમાં બહુ જ ઉપયોગી છે. ગાયનો અર્ક રોજ પીવામાં આવે તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી રહે નહીં. એ વૈજ્ઞાનિક રીતે પ્રૂફ છે. એ જ રીતે ગાયના અનેક વસ્તુને, ગાયના છાણા છે, એ ગાયના છાણા જે છે એને અડાયા છાણા કહેવાય, જે અડવાનું નહીં અને જે પોદરો પડ્યો હોય ગાયનો એને સુકાવા દેવાનો. એ અડાયા છાણાથી યજ્ઞ કરવામાં આવે તો એનાથી અનેક ઘણા શુભ ફળો આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે ગાય માતા જે કંઈ પણ એમનું જે ઘી બને છે, તો ગાય માતાના દૂધમાંથી જે ઘી બનેલું હોય છે, ઘી પણ ઉપયોગી થાય છે. એ ઘીનો જો રોજ દીપ કરવામાં આવે અથવા તો એ ઘી રોજ વધારે નહીં પણ 1 ચમચી લેવામાં આવે તો એનાથી પણ ઔષધિ સમાન છે. આ શરીરને ખૂબ સારા ફાયદા એમાં પ્રાપ્ત થાય છે. માટે ગૌ માતાના જે કોઈ પણ વસ્તુઓ છે એ બધી ગૌ માતાની વસ્તુ આપણા માટે ઉપયોગી છે. એટલે જ આપણે એમને માતાનું બિરુદ આપ્યું છે અને એટલા માટે જ આપણે માતા તરીકે પૂજીએ છીએ. અરે આ બધી વસ્તુ આરોગવાથી તો સારા લાભ થાય છે જ, પરંતુ માત્ર ગાય માતાની સેવા કરવામાં આવે તો સેવાથી પણ જીવનમાં ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં રહેલી તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. જીવનને મૂંઝવતા તમામ પ્રશ્નો હોય એ ગાય માતાની સેવા કરવાથી દૂર થાય છે અને સારા પરિણામો જીવનમાં પ્રાપ્ત થાય છે. પણ આજે આ બ્રાહ્મણ દેવે ગાય માતાની ચુગલી કરી છે અને આ ચુગલી કરવાથી ગાય માતા બહુ વિસ્મયમાં પડી ગયા છે, કારણ કે એના જે માલિક હોય એમને એટલો બધો માર માર્યો છે. હવે ગાય માતા 2 ઘડીના મહેમાન છે અને 2 ઘડીના મહેમાન હોવાના કારણે આ બ્રાહ્મણ દેવને એમને શ્રાપ આપી દીધો. શ્રાપ લાગ્યો છે કે ગાય માતાનો શ્રાપ કોઈ દિવસ વિફળ જતો નથી, અને ગાય માતાએ કહી દીધું કે આવી ચુગલી કરવાથી હે બ્રાહ્મણ દેવ તમે ગધેડાનો અવતાર પામજો. એટલે બ્રાહ્મણ દેવ તો ખૂબ જ વિસ્મયમાં પડી જાય છે અને તરત જ ગાય માતાની ક્ષમા માગે છે અને ગાય માતાને કહે છે કે હે ગાય માતા, મારી ભૂલ થઈ જાય, આવું કૃત્ય હું ક્યારેય નહીં કરું જીવનમાં, પણ અત્યારે હાલ મારાથી જે ભૂલ થઈ છે એ ભૂલની તમે મને ક્ષમા આપો. 2 હાથ જોડી જ્યારે ખૂબ જ અંતર્મનના અને હૃદયના ભાવથી ક્ષમા માગે છે ત્યારે ગાય માતા તો ખૂબ ક્ષમાશીલ છે, અને ક્ષમાશીલ હોવાથી
તરત જ આ બ્રાહ્મણ દેવને માફ કરી દે છે, કહે છે કે જાઓ હું તમને ક્ષમા કરું છું, પણ મારો શ્રાપ કોઈ દિવસ વિફળ જાય નહીં. માટે તમે તમારા સાસરે જેવા જશો અને ત્યાં સવારે નહીં ધોઈ અને જે ઉઠી અને જ્યાં તમારા ઘરે પાછા તમારી વહુને લઈ અને આવવા જશો ત્યાં જ તમે ગધેડાનો અવતાર પામશો અને ત્યાં જ ગધેડો બની જશો. એટલે તમારે આ મારો શ્રાપ વિફળ નહીં જાય. પણ હું તમને એક ઉપાય બતાવું છું, એ કરજો, જેનાથી ક્ષમાશીલ હું તમને ક્ષમા કરું છું કે તમારું કલ્યાણ થશે. કે તમારી વહુ જે છે એ ત્યાંથી તમે સાસરેથી તેડી લાવો, એટલે કે તમે ત્યાં ને ત્યાં ગધેડો બની જશો, પણ એ ગધેડાને એટલે કે તમને લઈ અને પાછી પોતાના સાસરામાં આવશે. અને સાસરામાં આવી એટલે કે આ જે વરનું ઘર હતું ત્યાં આવે અને ત્યાં આગળ 1 મહિના સુધી અધિક માસનું વ્રત કરશે, રોજ નદીએ નાહવા જાય, તમને પણ નવડાવશે અને તમારી ખૂબ સારી સેવા અને ચાકરી કરશે. તો અધિક મહિનો જ્યારે પૂરો થશે ત્યારે એના ભક્તિના ફળથી તમે તમારું મૂળ સ્વરૂપ જે છે એ પામી શકશો. એટલે એ રીતે વાત કરે છે. અને ત્યાં ક્ષમા, ગાય માતાની ક્ષમા માગી બ્રાહ્મણ દેવ છે એ તો વહુને લેવા માટે પોતાના સાસરે જાય છે. સાસરાની અંદર ગમે એવા પહેલાં ઝઘડા થયા હોય, કંકાસ થયા હોય, ગમે એ થયું હોય, પણ જમાઈ ત્યાં આગળ આ જાય એટલે જમાઈને માનપાન બહુ મળે. આજની તારીખમાં પણ તમે જો આવી રીતે સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્રની અંદર તમને માનપાન બહુ મળે. અને ઘણા બધા ભારતના પણ એવા પ્રદેશો છે કે જ્યાં જમાઈને હાથમાં રાખતા હોય, ખૂબ માન આપે. અને એવી રીતે અહીંયા પણ એવું છે, ગુજરાતમાં પણ, અમદાવાદમાં એવું છે, નથી એવું નહીં, પણ આ વિશેષ માનની વાત થઈ રહી છે કે વિશેષ માન પ્રાપ્ત થતું હોય. અને જ્યાં પણ દીકરી જે હોય અને જમાઈને માન મળતું હોય, પોતાના ભાણેજિયાને સારી રીતે રાખતા હોય, ભાણેજિયાને જમાડતા હોય, ભાણેજ માટે સારી સારી વસ્તુઓ લેતા હોય, આમ ભાણિયાઓને પણ સારી રીતે સાચવતા હોય, દીકરીને સારી રીતે સાચવતા હોય, તો એવા માતા પિતા માટે તો આ જીવન સ્વર્ગ સમાન બની જાય છે. કારણ કે દીકરીને સાચવવાથી, જમાઈને સાચવવાથી, ભાણિયાઓને સાચવવાથી અનેક ઘણું ફળ જે છે એ પ્રાપ્ત થતું હોય છે. અને એવા પણ જો શ્રાવણ મહિના હોય અથવા તો આવી રીતે અધિક માસ હોય, આવા સમયની અંદર જો વધારે વિશેષ રીતે સાચવવામાં આવે, દિવાળીના જે તહેવારો હોય એની અંદર પણ વિશેષ રીતે સાચવવામાં આવે તો એના પણ જીવનમાં ખૂબ સારા ફળ પ્રાપ્ત થતા હોય છે. આવી રીતે જમાઈ જ્યારે આવે છે ત્યારે ખૂબ આગતા સાગતા સાથે એમનું સ્વાગત થાય છે અને સ્વાગત થઈ અને ખૂબ એમની સેવા ચાકરી થાય છે. પછી ગાય માતાનો જે સર્વ વૃત્તાંત થયો એ બધો વૃત્તાંત છે આ બ્રાહ્મણ દેવ છે એમના ધર્મપત્નીને કહી સંભળાવે છે કે આવી આવી ઘટના બની અને આવી આવી વસ્તુ બની છે ને ગાય માતાનો મને શ્રાપ લાગ્યો છે અને શ્રાપ લાગવાથી કાલે મારું આ સ્વરૂપ બદલાઈ જશે અને કાલે હું ગધેડાના અવતારમાં આવી જઈશ. પણ જો તમે 1 મહિનો સુધી સારી સેવા ચાકરી કરશો, નદીએ નાવા લઈ જશો, તમે મને કોણું ઘાસ જમાડશો અને મારી ખૂબ સારી સેવા કરશો, સાથે સાથે પુરુષોત્તમ મહિનાનું વ્રત કરશો, પુરુષોત્તમ મહિનામાં પૂર્ણ શ્રદ્ધા રાખી ભગવાનના મંત્રો કરશો અને ભગવાન પર શ્રદ્ધા રાખી નદીએ નાવા જઈ અને કાઠાગોળની કથાઓ સાંભળી અને આ રીતે મને પણ કથાઓ સંભળાવશો અને મારી સેવા કરશો, પુરુષોત્તમ ભગવાનની સેવા કરશો તો તમને સારા ફળ પ્રાપ્ત થશે અને આ ફળના સ્વરૂપમાં હું મૂળ સ્વરૂપમાં આવી જઈશ. એટલે આવી જ્યારે વાત સાંભળે છે ત્યારે વહુને જે છે એ આમ ગમે એટલું રિસાઈને આવી જાય, પણ પોતાના પતિ પ્રત્યે સ્નેહ તો એટલો જ. એટલે કહે છે કે પતિદેવ તમે બિલકુલ ચિંતા ના કરો, જે ગાય માતાએ તમને શ્રાપ આપ્યો છે એ શ્રાપનું હું નિવારણ કરીશ. તમે ગધેડાનો અવતાર થઈ ગયા હશો તો તમને મારી સાથે લઈ જતાં મને સહેજ પણ શરમ નહીં આવે. હું તમને મારા ગામની અંદરથી મારા મા બાપની સામે મારે સહેજ પણ નીચું નહીં જોવું પડે. હું મારી ભક્તિ, મારી સતીત્વની શક્તિથી તેમજ પુરુષોત્તમ ભગવાનનો મહિનો કરી અને ભગવાનની કૃપાથી તમારી સારી સેવા કરી અને આ ફળ અવશ્ય પ્રાપ્ત કરાવીશ કે તમારું મૂળ સ્વરૂપમાં તમે તમારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરો, એના માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ. જ્યારે સવારે નિત્યક્રમ પ્રમાણે પરવારી અને જે જમાઈ છે એ પોતાની દીકરીને લઈ અને જેવા ઘરની બહાર નીકળવા જાય છે ત્યારે ગાય માતાના શ્રાપ રૂપે એ જે છે બ્રાહ્મણ દેવ એ ગધેડાના રૂપમાં આવી જાય છે. એટલે તરત જ એમના માતા પિતા બધા વિચારમાં પડી જાય છે કે આ શું બન્યું, આ અચાનક આવું કઈ રીતે થયું. એકદમ વિસ્મય પામી જાય છે. ત્યારે આ બ્રાહ્મણ દેવે બધી જે એમના ધર્મપત્નીને વાત કરી હતી એ તમામ હકીકત જે છે
એ આ બ્રાહ્મણ કન્યા તેમના માતા પિતાને કહી સંભળાવે છે. એટલે એમના માતા પિતા નિશ્ચિંતપણે કહે છે કે બેટા, તું આ રીતે પતિને સેવે છે, પતિની સારી સેવા કરે છે, અને પતિના શુભ કાર્ય માટે આ રીતે પુરુષોત્તમ મહિનો કરવા તૈયાર થઈ છે, અને પતિના કલ્યાણ માટે તું એક સારું પગલું ભરી રહી છે, તો અમારા આશીર્વાદ છે તને કે તું આ કાર્યમાં સફળ થાય અને તારા મનોરથ પૂર્ણ થાય. અને એ રીતે માતા પિતા જે છે આ બ્રાહ્મણ કન્યાને આશીર્વાદ આપે છે, અને આ બ્રાહ્મણ કન્યા ગધેડાના સ્વરૂપમાં જે પોતાનો પતિ છે એને લઈ અને પોતાના જે સાસરું હોય છે એ સાસરે જવા રવાના થાય છે. પણ ગામની અંદર જો બધાને ખબર પડશે તો મારા પતિને કોઈ મેણા ટોણા મારશે અને કંઈ સાંભળવું પડશે. એટલે આવી બધી વસ્તુથી એ માહિતગાર થાય છે. ઘણી બધી વાર કેવું હોય કે ઘરમાં ભણ્યા કરતાં ગણ્યાની કિંમત બહુ હોય. જે સ્ત્રીમાં હંમેશા કોઠાસૂઝ હોય ને એ જીવનમાં ક્યારેય પાછી ના પડે. કારણ કે અમુક નિર્ણયો કોઠાસૂઝથી પોતાની રીતે લઈ લેતી હોય, અને પોતાની રીતે લીધેલા નિર્ણયો હોય એ ઘણીવાર પરિવાર માટે ખૂબ ફાયદાકારક થઈ જાય. માટે ભણ્યાની સાથે ગણ્યાની કિંમત છે કે કોઠાસૂઝ હોય એ માણસમાં કંઈ જોવું ના પડે. પરિવારમાં પણ તમે જોજો, ઘણી બધા પરિવાર હોય એમાં 2 થી 3 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, ઘણા બધા એજ્યુકેટેડ હોય, સારી સારી પોસ્ટ ઉપર હોય, પણ એની અંદર પણ વ્યવહાર તો ઘરનો એના જ હાથમાં હશે. સ્ત્રી હોય કે પુરુષ હોય, વ્યવહાર તો એના હાથમાં જ હોય કે જેનામાં કોઠાસૂઝ હોય, જેને આ સમાજમાં કઈ રીતે રહેવું, કઈ રીતે જીવન જીવવું, પરિવારમાં સાથે લઈને કઈ રીતે ચાલવું, પરિવારની સાથે સુખ દુઃખની અંદર કઈ રીતે સહભાગી થવું, બીજાને એકમેક રૂપે કઈ રીતે મદદરૂપ થવું, આ બધું જ્ઞાન જેનામાં પડ્યું છે એ વ્યવહાર જો એવા વ્યક્તિના હાથમાં હોય તો સોનામાં સુગંધ ભળે એવો વ્યવહાર થાય અને ઘરનું જીવન ખૂબ સારું ચાલે. એટલે આ વહુને પણ એવું થયું કે જો મારા પતિને એમના ઘરે હું લઈ જઈશ તો આ બધી ઘટના સાંભળી અને મારા જે સાસુ સસરા છે એ પણ દુઃખી થશે અને ઘણી બધી મુશ્કેલી થશે. માટે મારા સાસુ સસરાની તો સેવા હું આવતા અધિક મહિનામાં પણ કરીશ, પણ અત્યારે જે મારા પતિને શ્રાપ મળ્યો છે એમાંથી પહેલાં મારે એમને મુક્ત કરવા છે. એટલે ગામની બહાર, નગરની બહાર એક સુંદર મજાની ઝૂંપડી બનાવી અને આ કન્યા ત્યાં રહે છે. અને કન્યા રહે એટલું જ નહીં, પરંતુ રોજ નદીએ નાહવા જાય, સાથે સાથે પોતાના પતિ સ્વરૂપમાં જે ગધેડો છે એને નદીએ નાહવા લઈ જાય અને નદીએ એને નવડાવે, અને નવડાવી અને પછી પાછી ઘરે લાવે. કાંઠા ગોળની કથાઓ સાંભળે તો જોડે એને પણ સંભળાવવા બેસાડે, અને પછી ઘરે લાવે. ઘરે લાવ્યા પછી એને સુંદર મજાનો લીલો ઘાસચારો આપે અને એનું જીવન વ્યવસ્થિત રીતે એ પસાર કરતી હોય છે. હવે રોજ નદીએ પેલા ગધેડાને નવડાવે એટલે ગધેડો નાહવાથી, પ્રાણી નાહવાથી નદીનું પાણી દૂષિત થાય. એટલે 2-3 વાર તો રાજાના સૈનિકો છે આને ટોકે છે, પણ એ માનતી નથી. એટલે રાજાના સૈનિકો જે છે એ વાત રાજાને કરે છે. એટલે રાજાને એમ થાય છે કે ભાઈ આ તો અત્યારે પરમ પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અને પરમ પવિત્ર પુરુષોત્તમ મહિનાની અંદર માણસોને નદીએ નાહવાનું હોય, ત્યારે આ ગધેડા જેવા પશુને લઈ અને આ કન્યા શું કરવા માગે છે? એટલે એ કન્યા પાસે જે ગધેડો છે એને પકડી લાવો, રાજ દરબારમાં લેતા હોય એને. એટલે તો રાજાની આજ્ઞાથી તો રાજાના સૈનિકો એ ગધેડાને લઈ જાય છે, અને ગધેડાને લઈ જઈ અને એક જગ્યાએ બાંધી દે છે. પણ પોતાના, આ તો ગધેડાના સ્વરૂપમાં પોતાના પતિ હોય છે, એટલે રાજાના સૈનિકો લઈ જવાથી એ ભગવાન આગળ આજીજી કરવા લાગે છે કે હે ભગવાન, હું શાંતિથી મારા પતિની સેવા કરતી હતી અને મારી રીતે પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી, તો એ પણ કોઈને અદેખાઈ આવી અને જોવાયું નહીં, અને મારા પતિને લઈ ગયા છે. માટે એ ભગવાન, હું તમને સમરું છું કે રાજાને સદબુદ્ધિ આપો, અને હું કંઈ પણ કાર્ય કરું અને જે કંઈ પણ હું એને કહું એ રાજા માની લે, અને મારા પતિ સ્વરૂપ જે ગધેડો છે એને છોડી દે. આવી મનમાં પ્રાર્થના કરી અને ભગવાનનું નામ સ્મરણ કરતી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતી કરતી આ જે કન્યા છે એ રાજા પાસે જાય છે. રાજા પાસે જાય છે એટલે રાજાને કહે છે કે હે રાજન, તમે જે તમારા જે નગરની અંદર, તમારા રાજની અંદર એક ગધેડાને પકડીને લાવ્યા છો એને તમે છોડી દો. એ વૈશાખી નંદનને છોડી દો. તમે વૈશાખી નંદન કહેવાય ગધેડાને. વૈશાખી નંદન એટલા માટે કહેવાય કે વૈશાખ મહિનો હોય ને તો વૈશાખ મહિનાની અંદર ઘાસ બહુ ઓછું હોય, એટલે ઘાસ સુકાઈ ગયું હોય ને ક્યાંક ક્યાંક લીલું લીલું ઘાસ હોય. એટલે લીલું લીલું ઘાસ જે છે ગધેડો આમ ખાતો 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 જતો હોય, એટલે ગધેડાને એમ થાય કે હા હા, હું કેવો મહાન છું, જો મારી આજુબાજુમાં કેટલું બધું ઘાસ છે પણ કોઈ ખાવાવાળું નથી, હું એકલો શાંતિથી કેટલું ઘાસ ખાઉં છું.
એ હોય થોડું જ, પણ આમ ઘાસ ખાવા માટે દોડતો ને બીજું કંઈ બીજા તો કોઈ પશુઓ હોય નહીં ત્યાં આગળ, કારણ કે લીલું ઘાસ વધારે હોય તો બધા પશુ હોય. એટલે ગધાડાને વૈશાખી નંદન પણ કહેવાય છે. એટલે કહ્યું ભાઈ મારા ગધેડા સ્વરૂપ જે તમે ગધેડો મારો પકડી લાવ્યા છો એને તમે છોડી દો. ત્યારે રાજા ના પાડે છે કે ભાઈ આવી રીતે તું ગધેડાને હાલ છોડી દઈએ, પણ તું નદીએ નાહવા લઈ જાય છે અને નદીએ નાહવા લઈ જઈને આખું પાણી બધું તું દૂષિત કરે છે, તો ખબર પડે છે આવી રીતે પશુઓ હોય એમને અંદર ના નવડાવાય એટલી ખબર નથી પડતી. એટલે રાજા બરાબરની એ કન્યાને બોલે છે. ત્યારે એ કન્યા કહે છે કે રાજા, આ ગધેડાની જે હું સેવા પૂજા કરી રહ્યું છું એ સામાન્ય ગધેડો નથી, આ દેવતાય ગધેડો છે. અને તમારે આ ગધેડાનું મહાત્મ્ય જાણવું હોય તો જ્યારે પુરુષોત્તમ મહિનો પૂરો થાય પછી તમે મારી ઝૂંપડી આવજો તો તમને એનું મહાત્મ્ય જાણવા મળશે. માટે અત્યારે મને સેવા માટે આપો, હું એક મહત્ત્વના કાર્યથી એનું પૂજન કરી રહી છું. એટલે રાજાને કંઈક શ્રદ્ધા બેસે છે અને રાજાને પણ કુતૂહલ થાય છે કે ભાઈ આવું કયો દેવતાય ગધેડો હશે. એટલે એને છોડી મૂકે છે અને કહે છે કે ભાઈ ચલો, જે આ કન્યા જે કાર્ય કરતી હોય એ કરવા દો. અને કન્યાને કહે છે કે અમે જ્યારે અધિક મહિનો પૂર્ણ થાય એટલે જરૂરથી તારા આંગણે પધારીશું અને આ દેવતાય ગધેડો કેવો છે અમે જોઈશું. ત્યારે ધીમે ધીમે પછી આ કન્યા એ ગધેડાને પોતાના ઘરે લઈ જાય છે ને રોજ નદીએ સ્નાન કરાવે, પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળે અને કથા વાર્તા સાંભળી, કાઠાગોળની કથાઓ બધી સાંભળી અને પછી પોતાના ઘરે આવે અને પોતાના નિત્યક્રમ પ્રમાણે પરવારે. અને એ પછી ભગવાનની ભક્તિભાવમાં આખો પૂર્ણ મહિનો સારી રીતે પસાર કરે છે અને પૂર્ણ રીતે સારો પુરુષોત્તમ મહિનો આખો પસાર થઈ જાય છે. એટલે હાથની અંદર જે છે પોતે નદીનું જળ લઈ અને ભગવાન જે પુરુષોત્તમ ભગવાન છે એમને યાદ કરે છે કે હે મહાલક્ષ્મી, તમારા પતિ એટલે કે ભગવાન વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમ, હે મા રાધા, તમારા જે છે પ્રિયસી ભગવાન શ્રી કૃષ્ણ, એ જે કૃષ્ણ છે એમને પ્રાર્થના કરો કે કંઈક મહદ અંશે મારું કલ્યાણ કરે. કે આજે મારો પતિ જે છે એનો મને વિયોગ થયો છે અને આ પુરુષોત્તમ મહિનો કર્યો છે, તો પુરુષોત્તમ મહિનાના પૂર્ણ ફળ સ્વરૂપ મારા પતિનું મૂળ સ્વરૂપ ગાય માતાના વચન પ્રમાણે એમને પાછું મળે એવા મને આશીર્વાદને વચન આપો અને વરદાન આપો. આમ કહી અને જે પાણી જે છે લઈ અને જેવું ગધેડા ઉપર છંટકાવ કરે છે ત્યારે ગધેડામાંથી મૂળ સ્વરૂપમાં આ જે કન્યા હોય છે એને પતિ પ્રાપ્ત થાય છે. અને આવી રીતે પુરુષોત્તમ ભગવાનના ચમત્કારના કારણે ગાય માતાના જે કહેવાય શ્રાપના નિવારણ અર્થે ગાય માતાએ પુરુષોત્તમ મહિનો કરવાનો કયો હોય છે. કારણ કે ગાય માતાને પણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણએ બહુ સેવન કર્યું છે. ગાય માતાની અવિરત જે છે જે કહેવાય કૃષ્ણ ભગવાને સેવા કરી છે. જ્યાં સુધી ગોકુલ વૃંદાવનમાં રહ્યા ભગવાન, ત્યાં સુધી ક્યારેય ભગવાને ગૌ સેવા જ્યાં સુધી કરી ત્યાં સુધી પગમાં બૂટ કે ચપ્પલ કે મોજડી કંઈ પહેર્યું નથી. કોઈ મોજડી પહેરી જ નથી ભગવાને. અને ઉઘાડા પગે જે છે ગાય માતાની સેવા કરી છે. અરે એટલું જ નહીં, સીવેલા કપડાં પણ કૃષ્ણ ભગવાને ક્યારેય જ્યાં સુધી વૃંદાવનમાં રહ્યા અને જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ક્યારેય પહેર્યા નથી. અને અવિરત રીતે ગાય માતાની સેવા કરી છે. જો ત્રિભુવનનો નાથ જે ગાય માતાની સેવા કરતા હોય, ત્રિભુવનના નાથ ગાય માતાની સેવા કરતા હોય અને એ આ જગતને બતાવતા હોય કે ગાય સેવાનું કેટલું મોટું મહત્ત્વ છે, તો ગાય માતાની સેવાને કેમ આપણે અવગણના કરી શકાય? અવશ્ય ગાય માતાની સેવા આપણે કરવી જોઈએ. આજે ગાય માતાના આશીર્વાદ સ્વરૂપ આ બ્રાહ્મણને પોતાના આટલો મોટો પાપ કર્યું છે, ગૌ હત્યાનું બ્રાહ્મણે પાપ કર્યું છે અને ગૌ હત્યાના પાપ સ્વરૂપ 1 મહિનો એને ગધેડાનું સ્વરૂપ ભોગવવું પડ્યું. અને એ સ્વરૂપ ભોગવ્યા પછી આજે મૂળ સ્વરૂપમાં આવે છે ત્યારે ગાય માતાને ઘણા બધા આશીષ લે છે અને કહે છે કે હે ગાય માતા, તમારા કારણે જ આજ હું મારા મૂળ સ્વરૂપને પામી શક્યો છું. આમ પછી પોતાના પતિને લઈ અને આ જે કન્યા છે એ પોતાના સાસરે જાય છે, પોતાના ઘરે જાય છે અને પછી સાસુ સસરા પતિ સાથે ખૂબ સારી રીતે એ જીવન જીવે છે. આમ પુરુષોત્તમ ભગવાન આ વહુને ફળ્યા, આ બ્રાહ્મણ દેવને ફળ્યા, એવી રીતે તમને ફળે અને આ જ રીતે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી, આરાધના કરી આપના જીવનને સાર્થક બનાવો એવી મારી આપ સર્વને શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.